તો કેમ છો મિત્રો? મજામાં ને બધાને ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન, કેમ કે 4 વાગી ગયા છે અત્યારે. નવા વ્લોગની શરૂઆત કરી વાળી છે. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તમારું નામ છે ચાવડા અરુણ અને આપણી ચેનલનું નામ છે ચાવડા વિલેજ લાઈફ. તો તમને બધાને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલ રહીને, અમારી નહીં એકલા આપણી ચેનલ રહીને સબસ્ક્રાઈબ કરી વાજો, કેમ કે મારી તમારી બધાની ચેનલ છે. આપણે બધા એક મસ્ત મજાના 1K આમાં થઈ ગયા સબસ્ક્રાઈબર, તો આપણે 1K નું મસ્ત મજાનું ફેમિલી બની ગયું છે. તો તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો જો ઘરે આજ કોઈ છે નહીં, આજે આપણે એકલા ઘરે છીએ અને બધા બારે ગયા છે. બારે એટલે એમ કાકાના ઘરે ગયા છે અને બારે શું કહેવાય કાકાના બાજુમાં જ છે, ત્યાં ગયા છે બધા. તો આપણે નવા વ્લોગની શરૂઆત કરી વળી હતી. તો લાઇટ વહી ગઈ છે, એમાં એવું છે થોડુંક વાતાવરણ ચેન્જ થયું હતું ને એના હિસાબે લાઇટ જતી રહી છે. તો આ સ્ટડી ટેબલ છે અને આ બુક્સ રીડ કરતા હતા આપણે, કેમ કે મેં સવારમાં 7 વાગે જાગ્યો, 3 વાગે સૂતો હતો નાઇટમાં અને 7 વાગે જાગ્યો હતો. 7 વાગે જાગીને 1 કલાક ફ્રેશ થયો, નાસ્તો કર્યો, 8 વાગે રીડ કરવા બેઠો હતો. તો 2 વાગ્યા સુધી રીડ કર્યું. 2 વાગ્યા સુધી રીડ કર્યું. પછી આમાં મારે ગેપ આપતા હોય થોડા 10-15 મિનિટના, 10-15 મિનિટમાં આમાં ગેપ હું દેતો હોઉં મારે રહેતા. બાકી 2 વાગ્યા રીડ કર્યું. 2 વાગ્યા પછી જમ્યો અને 3 વાગ્યા સુધીમાં નાહ્યો, ફ્રેશ થયો. 3:30 વાગ્યા સુધીમાં એન્ડ અત્યારે 4:30 ઉપર થઈ ગયું છે. નવા લોકોની શરૂઆત કરી વળી. તો પાછું રીડ કરવા બેસી જવું છે આ બુક્સ લઈને. અને પછી હમણાં ઘડીક પછી મેથ્સ થોડું પ્રેક્ટિકલ શીખશું આપણે, મેથ્સ અને રીઝનિંગ. થોડુંક અડધી કલાક રીડિંગ કરી નાખો, અડધી પોણી કલાક, તો મસ્ત મજાનું રીડિંગ એક થઈ જાય. તો ચાલો કન્ટિન્યુ રહેજો. પહેલાં ઓલી બુક્સ તમને બતાવી, બુક્સ પહેલાં રીડ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. આવડી આ બુક્સ હતી થોડી રીડ કરી હોય અને પછી આગળ પાછા મળીએ આપણે. બુક્સ લઈ લીધી, બહાર વ્યૂ પડશે કેમ કે લાઇટ નથી. અમારા ગામડામાં બહુ જ પ્રોબ્લેમ રહે, કેમ કે કાંઈ વાતાવરણ ચેન્જ થાય ને, વરસાદ આવવા મળે તો લાઇટ હોય જાય, શું કરવું મારે. તો જો આ ખુરશી મૂકી છે અહીંયા થોડો પવન આવશે એટલે અહીં રીડ કરવા મળી, કેમ કે ઓલા કણે તો બધે લાઇટ છે ને, શું થાય છે રૂમમાં, તો કાંઈ રૂમમાં રહેવાશે નહીં. વાતાવરણ જો ચોખ્ખું થઈ ગયું છે, પણ એમાં એવું છે કે બીજું પણ કંઈક પ્રોબ્લેમ હોય વચમાં હોય એટલે લાઇટનું આવ્યું. તો ચાલો ચાલુ કરી દેજો. ક્યાં પહોંચો છું? આઝાદી પછી આખો વાત દેખાય ને તમને, આઝાદી પછીનું ગુજરાત, ત્યાં પહોંચ્યા છીએ આપણે. આઝાદી પછીનું ગુજરાત ત્યાં પહોંચ્યા છીએ. તો ચાલો થોડું રીડ કરી વાળી. 5 વાગી ગયા છે અને ચા બની. ચા આખી રકાબી મારી હતી. હું આવીને જ બાજુમાં આવીને બેઠો ને ટાઈમ ઓલી માખી પડી ગઈ. માખી કે મધની માખી, કેમ કે જો ઓલી છે ને શું કહેવાય આ વોશ બેસીને ત્યાં પણ આવે છે મધની માખી આવે, ઓલી નહીં કાંટાવાળી આવે. એમાં સાઇટ્રિક એસિડ કેવું કંઈક આવે છે. હજી વિજ્ઞાનમાં ગયો નથી પણ એવું કંઈક પેલા ભણતા 10મા ધોરણમાં તેવું કંઈક આવતું હતું. જવા પડી. કેવી ચા હતી જો? મસ્ત ચા બની. ચા મસ્ત બની પણ ફેલ એટલે પી લેવાય, તો મેં પીધી. તો હાલો છત ઉપર ગયા હતા અને જો દી મારા જેમના ઘરે જઈ રહ્યા છે. એકદમ જોરદાર લોકેશન છે. લેક્ચર જોવો તો એટલે ઉપર આવ્યા હતા, બેઠા હતા. મેં લેક્ચર અહીં જોઈ જો આજે કાંક બાજુ અલગ જ છે. તો ચાલો લેક્ચર જોવું છે. લેક્ચર આપણે જોઈશું ઓલો કાલનો એ હતો ને, કાલના વ્લોગમાં બતાવ્યો હતો ને જે હિસ્ટ્રીનો એ જોવો છે, કેમ કે 3 કલાક બાકી છે એની. 9 કલાકનો હતો, મારામાં ડાઉનલોડ કરેલો પડ્યો હતો અંદર, તો એ પૂરો કરી નાખવી આપણે. પછી પાછા વ્લોગમાં મળી. તો ચાલો લેક્ચર 1.5 કલાક જોયું છે. 1.5 કલાક ઉપર નહીં પણ 1.5 કલાક થોડું નીચે હોય છે, એટલો બધો નીચે. તો નીચે વ્યા છે, 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે એન્ડ જમવાનો ટાઈમે પણ થઈ ગયો છે. મારે થોડુંક કામકાજ છે એટલે બહાર જવું છે એન્ડ પાછા આપણે વ્લોગમાં મળવી. એન્ડ આજે લેક્ચર તો છે નહીં, વેબ શું બોલવાનું, કેમ કે આજે સન્ડે છે ને, આજે છે ને સન્ડે, મને કેમ આજે જ છે એટલે આજ તો છે નહીં લેક્ચર. આ બુક્સ પણ અડધે તો પહોંચી ગયા બુક્સમાં, અડધે નહીં પહોંચ્યા. 200 પેજ કમ્પ્લીટ થયા નહોતું સમથિંગ, અડધે નહીં પહોંચ્યા હોય એના એમ તો 281 પેજે પહોંચી ગયા છે. પણ આમાં ટોટલી સિલેબસ ટુ પણ ટોટલી સબ્જેક્ટ આવી જાય છે ભાઈ. આ એક બુક્સમાં બધું કમ્પ્લીટ થાય છે કોન્સ્ટેબલ, એમ એ લોકોનું કેવું છે. પણ આમ જોઉં છું બુક્સ બહુ સારી છે, કોઈને લેવી તો લઈ લેજો. જો આવડી હશે તમને દેખાડી દઉં, આટલા સબ્જેક્ટ છે અંદર. તો ચાલો મસ્ત મજાના 1 વાગો આવી રહ્યો છે અને સ્ટડી ચાલુ હતી આપણે, કેમ કે આપણે ક્યાં પહોંચ્યા હતા, લેક્ચર એક જોયો હતો
એ તો પછી હું જેમાં પછી હું કલાક ઘડીક બહાર રખડવા ગયો હતો, પાછો આવી પાછો રીડ કરવા બેસી ગયો હતો. તો અત્યારે આપણે જો મુખ્યમંત્રીને બધા કમ્પ્લીટ કર્યા છે, મુખ્યમંત્રીને બધું, અને હવે ગુજરાતનો ઇતિહાસ આખો પૂરો થવા આવી રહ્યો છે. હવે ખાલી 2-3 પેજ જ છે એના, અને પછી ચાલુ થાય છે ભારતનો સાંસ્કૃતિક વારસો ચાલુ થાય છે. ભારતનો સાંસ્કૃતિક વારસો ચાલુ થાય છે અને 5-6 પેજ છે ટૂંકમાં. હવે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડુંક છે માહિતી. ગુજરાતના દેશી રજવાડા, આઝાદી ભારત, શું કે આઝાદી પછી બધા શું કે ટૂંકમાં જે આપણા ગુજરાતના જેટલા રાજ્યો શું કહેવાય રજવાડા હતા ને, રજવાડાનું છે. પાલિતાણા, રાજકોટ ને મોરબી ને ગોહિલ રાજવંશ, એ બધું છે. બાબી રાજવંશ થોડુંક બાકી રહેશે, એટલું પૂરું કરી નાખ્યું. પણ હમણાં જ જોવું એટલું, કેમ કે પછી જોઈશ. અને ટાઈમ તો 1 વાગવા આવી રહ્યો. 1માં જો પાછળ દેખાય છે, 1માં કેટલી બાકી છે? 15 બાકી છે 1માં. તો હવે આપણે ત્યાં ને શું કહેવાય લેક્ચર જોઈ, મેથ્સ જોવું છે ઘડી, કેમ કે મેસેજ થવાનું જોયું જ નથી. મોબાઈલમાં એટીએમ ડેટા હતા ને, હવે મોબાઈલમાં ડેટા પછી આપણે શું કહેવાય નાખ્યા. એમાં એવું છે અમારે 5G ટાવર નહીં આવતો, સમજણ ન કરતો 5G મોબાઈલ વાળા ભાઈને કનેક્ટ કરી નાખ્યું, પણ હવે કાંઈ નહીં. પણ હવે ચાલો મેથ્સ લઈ લઈ પહેલાં. હાલો મસ્ત તારું ફ્રેશ, મોડું થોડું તો એ હતું, મસ્ત ફ્રેશ થઈ ગયો ને એટલે ચાલો આ લેક્ચર પૂરો કરી નાખ્યો. તો મેં તમને મેથ્સને જોવાના કહેતો હતો ને, એ લેક્ચર આખો પૂરો કમ્પ્લીટ થઈ ગયો છે. અને રાતના અત્યારે શું કહેવાય ટાઈમ બહુ જાજો થઈ ગયો છે, 2 ઉપર થઈ ગયું જો. એટલે હવે સૂઈ જવું છે, કેમ કે કાલે હું નાઇટમાં મેં તમને કીધું હતું કે રાતે હું 3 વાગે સૂતો હતો. 3 વાગે સૂઈને તો પાછો 7 વાગે નહીં પણ 7:30 હું જાગી ગયો હતો. પાછો 8 વાગે સ્ટડી કરવા બેસી ગયો હતો. લોગ આજ લેટ ચાલુ કર્યો હતો, પણ સ્ટડી હું 8 વાગે જ કરવાનું ચાલુ થઈ ગયું હતું. નગર 2 ઉપર થઈ ગયો ટાઈમ. તો એવું છે, થોડો રેસ્ટ કરી લઈએ. રેસ્ટ કરવો પણ જરૂરી છે, પણ એમાં એવું છે કે હમણાંથી એવું છે દોસ્તો કે નીંદ મારી હાવ વહી ગઈ છે. કેમ કે મને નીંદર આવતી જ નથી. હું ગમે એટલું કરું છું. અત્યારે પણ હું અત્યારે ખુદ એમ કહું છું કે હું હજી આખી રાત હમણાં સ્ટડી કરી. હજી હું ખુદ એમ કહું સ્ટડી રહ્યું ને હમણાં બેઠો કર્યા જ રાખું. પણ હું એવું શું મારું થોડીક શરીર હું જોઉં છું, કેમ કે આપણું બસ બધી રીતે થોડું જોવું પડે. કેમ કે નકરું સ્ટડી કરે પછી ઓમ ના થાય કાંઈ, એટલે થોડુંક આરામ કરું. એમ તમે સૂઈ જવું છે હવે ને જાગું એમ. બાકી હજી આખી નાઈટ હું ખેંચી લઉં, મને કાંઈ નથી, કેમ કે અમારે હેબિટ છે આ બધું કરવાની. એટલે પણ તો નથી જાગવું, સૂઈ જવું છે. કેમ કે થોડોક હું શરીરને આરામ દઉં. પછી સવારમાં મોર્નિંગ કર્યો 7 વાગે જાગી જઈશ અને 8 વાગે સ્ટડી કરવા પાછો બેસી જઈશ. અને તો બીજા બ્લોગમાં લઈશું આપણે તો હવે ચાલો બ્લોગ આપણો અહીં પૂરો કર્યો છે. અને હવે બીજા મસ્ત મજાના બ્લોગમાં. અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. અને તમારા ભાઈથી કાંઈ બોલવામાં કાંઈ શું કાંઈ મિસ થયું હોય, ઓલું થયું હોય તો પ્લીઝ સોરી, ખોટું ન લગાડતા. અને કમેન્ટ્સ કાંઈક મસ્ત લવલી મારજો. અને હા અરે જો યાર ઓલા દિલીપભાઈનું નામ લેવાનું હતું. ના દિલીપભાઈ સુરેન્દ્રનગરવાળા. હા દિલીપભાઈ સુરેન્દ્રનગરવાળા, એમની જમીન અમારા ગામની બાજુમાં છે. એમને કમેન્ટ મારતા હતા. અને તો દિલીપભાઈ તમે પણ, અને એક પછી છે પાટણથી સિદ્ધપુર, ત્યાંથી છે. એમની પણ શું કહેવાય કમેન્ટ્સ મારે છે. એમને પણ બહુ જોરદાર લેવલે કમેન્ટ મારે છે. કેમ કે એમને મને પહેલાં એવું હતું કે એમની જ્યાં રાજકોટના હશે, પણ એ ખરેખર રાજકોટના નહોતા, પણ એ રહ્યા ને પાટણના હશે. બોલ ના પહેલાં મને એવું હતું કે રાજકોટના છે એમ. કેમ કે મને એવું લાગ્યું એમ, મને કે તમે રાજકોટના છો, પણ ખરેખર તમે રાજકોટ નહીં, તમે નીકળ્યા શું કહેવાય પાટણના. યાની અમારા શું કહેવાય ચાવડા, વનરાજ ચાવડા હોય પાટણ ભાઈ. તો મને ક્વેશ્ચનને તમે પૂછો તો ક્વેશ્ચન તમને પૂછું હું ચેક કરું છું કમેન્ટ્સ, તો હું કમેન્ટ્સ ભૂલી ગયો છું. જો આ રહી જવા રહી, હું તમને દેખાડું છું. 1 મિનિટ. હા દેખાય શું કહેવાય છે કે બિગેસ્ટ ફેન વાળા વ્લોગ્સમાં મારું નામ લેજો. આઈ એમ રાહુલ, જો પાટણ સિદ્ધપુર. સોરી હો બોલ્યો, હું ભૂલી ગયો તમારું નામ પાછું, એટલા માટે અત્યારે ઘણું મિસ કર્યું, પણ ના યાદ આવ્યું મને. તો રાહુલભાઈ તમને બહુ જ થેન્ક્સ એમ કે તમે દરેક વ્લોગમાં મસ્ત લવલી કમેન્ટ્સ મારો. તમારી કમેન્ટ્સ જોઈને આમ તો મને ગમે એવો સેડ હોઉં તો મને મુસ્કાન આવી જાય છે. કેમ કે તમે બહુ સારું કહેવાય એમ કે તમે કમેન્ટ્સ તમારી જોઈને મને મુસ્કાન આવે, એટલે તમે બહુ જ લકી છો એમ. કે મારું ટૂંકમાં
તમને હું ટૂંકમાં શું કે બહારથી તો તમને નહીં કહે થેન્ક્સ ખાલી કહેતો હોય છે, પણ મારો અંદરથી પણ તમને બહુ જ ધન્યવાદ દઉં છું. તો પાટણ વિશે ક્વેશ્ચન તમને પૂછે જ, પણ હવે બધા નોર્મલ જ છે, ચાવડાનું બધું આ છે તમને બધી ખબર જ હોય. આ લેન્ધી પૂછો તો પણ હવે તારે યાદ કરીશ ને તો ભેગું નહીં થાય. કેમ કે સિદ્ધપુરનું પાટણનું ત્યાં કણે શું કે કર્ણદેવ વાઘેલા છેલ્લા હતા, આ વાઘેલા વંશમાં હતા ને કર્ણદેવ, એનો જ કાંક પૂછવી. હા જો હાલો, કર્ણદેવ વાઘેલા હતા ને, શું કહેવાય આપણે રાહુલભાઈ કર્ણદેવ વાઘેલા હતા, તે ક્યાં કણે શાસન કરતા હતા ત્યારે કોને શું કહેવાય ના કણે આપણે આ દિલ્હી સલ્તનતમાંથી આપણે જે શું નામ અલાઉદ્દીન ખિલજી એને આક્રમણ કર્યું હતું. એના સુબા પણ બે હતા, સુબા કહેવાય કે જે કહેવાય એ જોડે હતા. પછી ત્યાં કણે આક્રમણ કરી અને ત્યાંથી પછી કર્ણદેવ વાઘેલા વ્યા જાય છે રાજા, અને ત્યાં કણે પછી તેઓ એક વહીવટી તરીકે સુબો નહીં વહીવટી તરીકે ત્યાં એકને ટૂંકમાં નિમણૂક કરે છે. એનું નામ શું હતું મને જરૂર કમેન્ટમાં કહેજો. સોરી હો, તમને આવડતું જ કહેજો અને જોઈને ના કહેતા પ્લીઝ. ન આવડે તો મને ના પાડજો રાહુલભાઈ કે મને ના આવડે રાહુલભાઈ, અને આવડે ને તો મોઢેથી જેટલું બને એટલું મોઢેથી આન્સર દેજો. કેમ કે જોઈને તો બધા હું તમને તો કમેન્ટ્સ બધા મને મારે જોઈને ના કહું, હું જોઈને કોઈ નથી કહેતો. હું મને મોઢે આવડે તો ના આવડે તો ના પાડી દો, ચોખ્ખું ના પાડી દો ભાઈ, મને નહીં ખબર પડતી. બાકી તે થોડુંક મને કહેજો, અને તમને જો ન આવડે ને તો એ પ્રત્યેક બીજા 2-3 શબ્દ બોલજો એમ, ભલે તમને એ ના આવડે પણ બીજું કાંઈક બોલજો, એટલે મને તમારી કમેન્ટ્સ પાછું તો મને પણ થોડુંક રિવિઝન થાય એમ. અને કાંઈક ક્વેશ્ચન તમે પણ આવો કાંઈક મને પૂછજો તમે એમ, એટલે આ નોર્મલ પૂછજો એમ, બહુ લેન્થી હાવ ડીપમાં ન પૂછતા એમ. હા એટલું બધું હજુ ડીપમાં ઉતરો નથી, ખોટું તમને મારે આન્સરમાં ના પાડી મજા નહીં સમજો. તો ચાલો બીજા બ્લોગમાં મળી મસ્ત મજા, ત્યાં આરામ. જય માતાજી બધાને.